આજે આપણે બનાવશું એગલેસ કોફી કેક એઝ મારી બર્થડે આવે છે 20 ડિસેમ્બર, પછી 25 ડિસેમ્બરે ક્રિસમસ છે અને મારા નાનાની પણ બર્થડે છે અને 31 ડિસેમ્બરે ન્યૂ યર છે. ઓકે, તો કેક ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. તો આજની મારી કેક છે એગલેસ કોફી કેક. હું તમને પહેલા એના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બતાડી દઈશ એન્ડ યુ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ વેલ મેકિંગ કેક. ઓકે, આમાં થોડુંક આગળ પાછળ નહીં ચાલે. તો એની માટે જો સૌથી પહેલાં તમારે છે ને આવા મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ જોશે. બહાર આવી રીતે સેટ અવેલેબલ છે, આવી રીતે સ્પૂન સાથે. ઠીક છે, હવે હું તમને કહી દઉં બીકોઝ ઇટ ઇઝ કેક, તમારે એકદમ પ્રિસાઇઝ રહેવાનું છે. હું મારી બુકમાંથી મેઝરમેન્ટ વાંચીને તમને કહી દઉં છું. આની માટે જોશે 2 કપ મેંદો, એટલે આવો 2 કપ મેંદો સાઈડ, હા 2 કપ મેંદો. પછી 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, પિંચ સોલ્ટ. પછી 1 કપ પાછી દળેલી ખાંડ લેવાની છે, આવી 1 કપ દળેલી ખાંડ લેવાની. પછી 1 કપ આ સેમ કપ દહીં લેવાનું છે. પછી 1 ટીસ્પૂન સોડા. પછી લેવાની છે આપણે વેનીલા એક્સ્ટ્રેક્ટ 1 ટીસ્પૂન. ઓકે, પછી આપણે લેવાનું છે, જો આવી રીતે અહીંયા લખ્યું છે ને અંદર 1/4 કપ ઓઇલ. પછી આપણે લેવાનું છે 3 ટીસ્પૂન કોફી પાવડર, જેને હું 1/4 કપ ગરમ પાણી લઈશ, એમાં હું ડાયલ્યુટ કરી નાખીશ. અને આપણે જોશે ચોપ્ડ વોલનટ્સ. બેટર બની જશે, કેક ટીનમાં હું ટ્રાન્સફર કરીશ તો એને મેંદાથી થોડું રગદોડીને ઉપર આમ મૂકવા માટે કેક ઉપર. ઓકે, આ છે બધું. હું હમણાં બેટર રેડી કરું છું તો તમે જોજો. હવે સાંભળો, એકવાર કેક બની જશે પછી આપણે એને 35 to 45 મિનિટ્સ આવી રીતે બેક કરશું. પહેલાં હું આ બેવને પ્રીહીટ કરી દઈશ 10 મિનિટ્સ માટે. પછી એમાં આપણે 35 to 40 મિનિટ્સ કેક બેક કરશું. કેક આપણે બનાવી દઈશું. પછી શું કરવાનું, જ્યારે તમારી કેક બની ગઈ, બેક થઈ ગઈ, પછી તમારે એ કેકને બહાર જ રાખવાની છે 6 hours માટે. ચારણી એના પર કવર કરી દેજો, યા તો પછી તમે ઓલું મોસ્ટ ઓફ તો લોકો ચારણીમાં ઢાંકીને રાખે છે અને 6 કલાક પછી આપણે એનું આઈસિંગ અને ફ્રોસ્ટિંગ કરશું. હા, તો આઈસિંગ અને ફ્રોસ્ટિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તમને જોશે આવી રીતે, જો આ ક્રીમ હું યુઝ કરું છું, ટ્રોપોલાઇટ પ્રીમિયમ. આ ક્રીમ માર્કેટથી હું લઈ આવી છું. મારા અહીંયા વડોદરામાં એક શોપ છે, બેકર્સ એન્ડ ચોકલેટિયર સ્ટ્રીટ. હું ત્યાંથી જ બધું કેકનું મટીરિયલ પરચેસ કરું છું. ઓકે, તો આ એ છે. પછી તમને કેક જે હું આઈસિંગ ફ્રોસ્ટિંગ કરીશ ને એની માટે હું તમને બતાડી દઉં કે શું જોશે. બંધ કરજે ને એક મિનિટ. હું આને આ ટ્રોપોલાઇટ પ્રીમિયમને ઉપર ફ્રીઝરમાં મૂકું છું. પછી જ્યારે મારે ક્રીમ બીટ કરવું હશે ને એના 6 કલાક પહેલાં હું એને અહીંયા નીચે મૂકી દઈશ, આમાં નીચે મૂકી દઈશ. ક્રીમ બીટ કરવા પહેલાં એની કન્સિસ્ટન્સી આઈસ્ક્રીમ જેવી હોવી જોઈએ. જ્યારે આપણે માર્કેટથી આઈસ્ક્રીમ લાવીએ છીએ કેવો હોય છે એવી હોવી જોઈએ. ઓકે, હવે જો તમને કેક બનાવવા માટે જોશે આવી રીતે બીટર જોશે, ઇલેક્ટ્રિક બીટર જોશે. પછી તમને જોશે આવી રીતે પેલેટ નાઇફ. પછી આવા કેક ટીન્સ જોશે. પછી જોશે કેક બોર્ડ. પછી આ છે મારું કેક કટર, જેને છે ને તમે આવી રીતે જો આવી રીતે એડજસ્ટ પણ કરી શકો. આવી રીતે તમે જોઈ શકો છો, અહીંયા આકા છે બધા. તમારે કેટલી સ્લાઇસ થીન રાખવી છે એવી રીતે તમે એને એડજસ્ટ કરી શકો. કેક બોર્ડ છે આ બધા. પછી યસ, આ છે પાઇપિંગ બેગ્સ, જેમાં હું ક્રીમ ફિલ કરીશ. પછી જોશે આવું સ્પેચ્યુલા. આવી મારું એક કેક ટીન જ છે, પણ આ બધા મારી પાસે નોઝલ્સ છે, અલગ અલગ નોઝલ્સ છે. તો તમે આવી રીતે આ બધા નોઝલ્સ જોજો. આ લીફ શેપનું છે, આ રોઝ, આ રશિયન રોઝનું છે. પછી સ્ટેન્ડ યુઝ કરવાનું છે, તમે એની ઉપર રોઝ મૂકો અને કટ કરીને એ કેક પર અરેન્જ કરવા માટે. આવી રીતે જુદા નોઝલ્સ છે. પછી આ બી ટીન છે, જ્યારે હું બાર્બી ડોલ કેક બનાવું ને ત્યારે આ એનું નીચેનું બેઝ હોય અને એની ઉપર હું આને અંદર ઇન્સર્ટ કરીને એવી રીતે બાર્બી ડોલ કેક બનાવું. પછી હા યસ ઓફકોર્સ, અને આવા ટ્રાયેંગલ્સ બહાર માર્કેટમાં મળે છે, તો તમે એને કેકને સાઈડમાં ટ્રાયેંગલ્સથી ઓલી ડિઝાઇન આપી શકો. અને કટ કરી દે એક મિનિટ. તમને કેક બનાવવા માટે જોશે આવું રાઉન્ડ ટેબલ. ઓકે, આ છે મારું રાઉન્ડ ટેબલ. અને યસ હા, એક આવું સ્ક્રેપર જોશે. જ્યારે તમે કેકનું આઈસિંગ ફ્રોસ્ટિંગ કરશો ને
તો એને સરસ સ્મૂથ લેવલ કરવા સ્ક્રેપર રેડીમેડ બી માર્કેટમાં મળે છે. તમારે ના લેવું હોય બહારથી તો પછી તમે કોઈ ફાઇલ હોય પ્લાસ્ટિકની એનું આવું પીસ પણ કટ કરી શકો. ઠીક છે, તો આ છે બધા આ ઇક્વિપમેન્ટ્સ છે આ કેકના. ઓલા હતા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ. તો હવે આપણે કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરવા પહેલાં આને હું પ્રીહીટ કરવા મૂકી દઉં છું 10 મિનિટ્સ. આને પણ હું પ્રીહીટ કરવા મૂકું છું 10 મિનિટ્સ. બરાબર. આ હવે પ્રીહીટ થાય છે ત્યાં સુધી આપણે પહેલાં શું કરવાનું, વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે ને એને આપણે પહેલાં મિક્સ કરશું. જે છે 1 કપ દહીં. તો આપણે સૌથી પહેલાં છે ને વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ લેશું, મિક્સ કરશું. જે છે 1 કપ દહીં, આ મેં લીધું 1 કપ દહીં. હવે હું લઈશ 1 કપ દળેલી ખાંડ. છે ને આ જ કપનું મેઝરમેન્ટ લઈને હું લઈશ છે 1 કપ દળેલી ખાંડ. બરાબર. એ હું નાખું છું આમાં. ખાંડનો ડબ્બો. હવે આની અંદર નાખવાનું છે 1 ટીસ્પૂન સોડા, ખાવાનો સોડા. અને પછી એને છે ને 5 મિનિટ તમારે એક બાજુ મૂકી દેવાનું છે, જેનાથી શું કહેવાય એમાં બબલ્સ ફોર્મ થશે. જો આવી રીતે કાપીને મેં લીધું છે 1 ટીસ્પૂન સોડા. હવે હું આને આવી રીતે બલૂન વિસ્કથી બરાબર હલાવી લઉં અને આને પછી છે ને 5 મિનિટ એક બાજુ આપણે રહેવા દેવાનું. 5 મિનિટ આને આપણે આમ બરાબર હલાવું છું. 5 મિનિટ એની એક સાઈડ રહેવા દેશું એટલે શું છે અંદર છે ને બબલ્સ ફોર્મ થઈ જાય. ત્યાં સુધી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લઉં. એક બાજુ હવે છે ને હું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લઉં. એ છે 2 કપ્સ ઓલ પર્પસ ફ્લોર એટલે કે મેંદો. એક જ મિનિટ આવી રીતે આપણે એને સીવ કરી લઈશું આમાં. હવે હું આને સીવ કરી લઉં. આ સીવ કર્યું. હવે આમાં જોશે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર. જો આવી રીતે એકદમ કાપીને 1 ટીસ્પૂન લેવાનું. આ હું સીવ કરી લઉં. એ પણ થઈ ગયું. હવે પિંક સોલ્ટ લેશું. પિંક સોલ્ટ, બસ બહુ નહીં. આ થઈ ગયા છે બધા મિક્સ. બરાબર. 1/4 કપ મારે પાણી લેવાનું છે, જેમાં હું કોફી પાવડર ડાયલ્યુટ કરીશ. પણ આ પાણીને છે ને થોડું ગરમ કરવાનું છે. બરાબર. થોડું પાણી ગરમ થઈ જાય ને એટલે પછી આપણે મળીએ. આપણે છે ને આ 1/4 કપ પાણી જે ગરમ કર્યું છે ને એમાં 3 ટીસ્પૂન કોફી પાવડર એડ કરવાનો છે. આવી રીતે આ જો આ ટીસ્પૂનનું મેઝરમેન્ટ છે એ લેજો. બરાબર. 1 અંદાજે કેકમાં કંઈ કરવાનું નહીં. કેક એટલે તમારે બધી જ રીતે એમાં પ્રિસાઇઝ રહેવું પડે.
ચલો હવે આપણે શું કરવાનું, તમે જો 5 મિનિટ પછી આ દહીં, ખાંડ અને સોડાવાળામાં જો આવી રીતે બબલ ફોર્મ થઈ ગયા છે, બરાબર. હવે આપણે આ જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એમાં આપણે એડ કરવાનું છે 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ. છે મારું વેનીલા એસેન્સ જે મેં યુઝ કર્યું છે. 1 ટીસ્પૂન આપણે આમાં એડ કરી દેવાનું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં. અને પછી આ જે મેં કોફી પાવડર હમણાં અહીંયા બનાવ્યો ને આ ડાયલ્યુશન એને આપણે આમાં એડ કરવાનું. અને આ દહીંનું આખું મિક્સચર આમાં એડ કરવાનું. અને પછી આને મિલાવો પહેલાં. બધા ગઠ્ઠા આપણે તોડ નાખવાના, બરાબર. આ રીતે એકદમ ફાસ્ટ હલાવવાનું. એકવાર તમે સોડા નાખ્યો છે ને પછી સોડા બેસી ન જવો જોઈએ અને તરત કેક ટીનમાં આપણે ટ્રાન્સફર કરવાનું. એક પણ ગઠ્ઠા ન હોવા જોઈએ. હવે છે ને આપણે આવી રીતે તેલ લગાડીશું. બેકિંગ પેપર પણ તમે યુઝ કરી શકો, બહાર આવે છે ને બેકિંગ પેપર, આમાં તમે લગાડી શકો છો. પણ હું આવી રીતે ડસ્ટ કરી લઉં છું. આમાં તમે પાર્ચમેન્ટ પેપર ન મૂકી શકો. હા, અમુક લોકો આવી ભૂલ કરી નાખે છે, તો પાર્ચમેન્ટ પેપર આમાં ન લગાડાય. આવી રીતે જો આ ટીનને હું ડસ્ટ કરી નાખું બધેથી. આવી રીતે સાઈડ્સમાં બધેથી કરી લઉં. ઠીક છે, થઈ ગયું. હવે આ છે મારું બેટર જે હું આમાં પોર કરી દઉં છું. કેટલું સરસ આ બેટર, કેટલું ફાઇન છે એકદમ. હવે એને રેસ્ટ કરવા પણ જગ્યા જોશે, એટલે હાફ ટીન જ ફીલ થવું જોઈએ હંમેશા, કારણ કે એને ફૂલવા બી તો જગ્યા જોઈએ ને. હવે આપણે આની ઉપર મૂકશું આ થોડીક જ આમ લઉં છું મેંદામાં, વોલનટ્સને રગદોડી દઉં એટલે આ નીચે ન બેસી જાય. હા, એની માટે છે આ બધું, કેકમાં નીચે બેસી ન જાય. થઈ ગયું. હવે હું મારાથી દજે હવે છે ને હું આમાં પ્રીહીટ કરીશ. અને પ્રીહીટ થઈ ગયું છે 10 to 15 મિનિટ્સ. આવી રીતે કાંઠો મૂકીશ અંદર અને આ મારી આ કોફી કેક અંદર ગઈ, બરાબર. અને હું આને એક જ મિનિટ રાખું છું. લો ટુ મીડિયમ પર કરવાનું બેક હંમેશા. અત્યારે વાગ્યા છે 1:10. મારે અત્યારે મારા ઘડિયાળમાં થઈ છે 1:10 અને આને હું 35 to 40 મિનિટ્સ બેક કરીશ, એટલે કે 2માં 10 કમે આપણે ચેક કરશું, થઈ ગઈ હશે, બરાબર. પછી આજે રાતના હું આઈસિંગ ફ્રોસ્ટિંગ રાતના 12 વાગ્યા પછી જ કરું છું, એટલે શું પોલ્યુશન ન હોય અને ઠંડક હોય રાતના. હંમેશા આઈસિંગ ફ્રોસ્ટિંગ ઠંડકમાં. હવે જો આ મારી કેક ટીન, આ કેક બેક થઈ ગઈ છે. અત્યારે 140 થઈ છે, અડધો જ કલાકમાં બેક થઈ ગઈ છે. હવે હું એને અનમોલ્ડ કરીશ 6 કલાક પછી. આવી રીતે છે ને મેં આ આકાથી અહીંયા એડજસ્ટમેન્ટ કરી દીધું છે. હવે હું આ મારી કેક જે છે ને એનું ઉપરનું જેટલું મને જોતું નથી
આ ભાગ જે ફૂલેલો છે ને આવી રીતે કટ કરી દઉં છું. બરાબર, લઈ લીધો મેં. આના 2 ભાગ જ કરી દઉં છું આકાથી. ફર્સ્ટ ભાગ આ બેઝ છે. હવે આપણે ક્રીમિંગ કરીએ. જો આ છે ને આઈસ્ક્રીમની કન્સિસ્ટન્સી જેવું થઈ ગયું છે. આપણે બહારથી આઈસ્ક્રીમ લાવીએ ને ત્યારે કેવું હોય, બસ થોડું થોડું લઈને બીટ કરવાનું. એકસાથે બધું જ ક્રીમ લઈને બીટ નહીં કરવાનું. અને આટલું કર્યું ને, હવે હું આ ફ્રીઝમાં મૂકી દઉં. હવે છે ને એને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે. હવે આમાં છે ને આપણે થોડો કોફી પાવડર એડ કરવાનો છે. એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું. પહેલા છે ને સ્લો સ્પીડ પર, પછી હાઈ સ્પીડ કરવાની. ધીરે ધીરે એકદમ હાઈ સ્પીડ કરો, એકદમ ફૂલી જશે, આ ઉપર આવી જશે. જો તમે આ જોઈ શકો છો, મેં આટલું જેટલું મેં લીધું હતું ને એ આટલું બધું ફૂલ્યું છે. બરાબર, અને આમ આપણે કરીએ ને ત્યારે આ પડવું ન જોઈએ. જો સ્પેચ્યુલાથી નથી પડતું ને એટલે આ પરફેક્ટ બીટ થયું છે. હવે હું એને પાઇપિંગ બેગમાં ભરી દઉં છું. હવે જો આ છે ને હું છે ને ક્લીન કરવાનું. થોડું આના ઉપર છે ને પાણી સ્પ્રિંકલ કરવાનું છે. આવી રીતે આને હું સાદું પાણી લઉં છું ભીનું કરવા. સુગર સિરપ પણ લઈ શકાય, પણ પછી બધું અતિ ગળું થઈ જાય છે, એટલે હું આવી રીતે કરું છું. થોડું એને છે ને ગરમ પાણીમાં આમ કેમ ડૂબોડું છું ખબર છે? એની શાઈન આવે, ગરમ પાણીની શાઈન આવે. ક્રીમ જ લેવાનું, બહુ બધું નહીં લઈ લેવાનું, કેમ કે હવે મારે ખાલી સાઈડની બોર્ડર્સ કરવી છે ને, એટલે પછી આપણે આને ફ્રીઝમાં મૂકશું 15-20 મિનિટ. પછી મેઇન ફાઇનલ ક્રીમિંગ કરશું. થોડીક જ કોફી એડ કરીશ. બરાબર, હવે આપણે આને બીટ કરી લઈએ. પેલા બધે આમ અપ્લાય કરી દઉં છું, પછી એને કરીશ સરખું. બધે હવે આવે. બરાબર, હું આને હવે 15 મિનિટ ફ્રીઝમાં રાખીશ.
પછી આના ઉપર આપણે ફાઇનલ ક્રીમનું લેયર કરશું. પંદર મિનિટ આને ફ્રીઝમાં રાખીશું. 15 મિનિટ થઈ ગયા. હવે છે ને આપણે આને ડબલ લેયર ક્રીમ લગાડીશું. ફાઇનલ ક્રીમ બધે જ. પછી ડિઝાઇન કરશું. હવે છે ને આપણે આ ટ્રાયેંગલ એકદમ હલકો હાથ રાખવાનો, એકદમ જ હલકો હાથ. થઈ ગયું. બસ છે ને હવે અહીંયા ઉપરના ભાગમાં થોડુંક જ આપણે ક્રીમ અપ્લાય કરી દેશું, ડબલ ક્રીમિંગ જેવું. સાઈડના માટે હું બીજું નોઝલ લઈશ હમણાં. થઈ ગયું. અહીંયા વચ્ચે કરું. બસ. તો જો આ બની ગઈ છે મારી એગલેસ કોફી કેક. હવે હું આને ફ્રીઝમાં મૂકી દઉં છું અને આપણે એને કાલ સવારના કટ કરશું અને ત્યારે હું તમને બતાડીશ. તમે જોઈ શકો છો સારી છે. અગર તમને ગમી હોય તો તમે નીચે લાઈક કરજો. ઓકે, મેં બહુ જ સારી ટ્રાય કરી છે અને મેં આમાં કોર્નસ્ટાચ એડ નથી કર્યો ક્રીમ બીટ કરતી વખતે. અમુક લોકો કોર્નસ્ટાચ 1 ટેબલસ્પૂન એડ કરે છે એઝ અ સ્ટેબિલાઇઝર, પણ મેં નથી કર્યું. ઠીક છે. આ હું ગોળ ફેરવું છું. ઠીક છે. હવે એક ફોટો પાડી લે.